જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ. આવતીકાલે મંગળવારે વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ માટે તડામાર તૈયારીઓ. ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતા 5 મોત, ગુજરાતીઓ સહિત 24 ઘાયલ. વીતેલા જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થતાં બોલિવૂડમાં શોક. જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મહાનુભાવો અને ગ્રાહકોની ઉપસ્થિતિમાં ઐશ્વર્ય ઉત્સવ સ્કીમની લકી કૂપન યોજનાનું ડ્રો યોજતું નવનીત જેવલ્સ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા તેના આધુનિક ઇતિહાસમાં એક અત્યંત પ્રતિકાત્મક અને આધ્યાત્મિક ક્ષણ માટે તૈયાર છે. રામ મંદિરનું માળખું હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વિઝ્યુઅલ્સમાં ચમકતા સેન્ડસ્ટોન થાંભલાઓ, સોનાથી મઢેલા કળશનું કામ અને પોલિશ્ડ પાથવે જોવા મળી રહ્યા છે. આવતીકાલે મંગળવાર 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી નવનિર્મિત રામ મંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર ભગવો ધ્વજ લહેરાવીને ધ્વજારોહણ સમારોહનો પ્રારંભ કરાવશે. મંદિર ટ્રસ્ટ આ ક્ષણને કરોડો ભક્તો માટે આધ્યાત્મિક રીતે, ઐતિહાસિક અને પ્રતિકાત્મક રીતે ગહન ગણાવે છે. ગઈકાલે રવિવારે રામ મંદિર પર ફરકાવવામાં આવનારા ધ્વજનું સંપૂર્ણ વૈદિક વિધિ સાથે મહાપૂજન સંપન્ન થયું હતું. આચાર્યોએ યજ્ઞવેદી પર ધ્વજને સ્થાપિત કરીને વિષ્ણુ સહસ્રનામ અને ગણેશ અર્થવશિષના મંત્રો સાથે આહુતિઓ અર્પણ કરી હતી. ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી એક બસ ખીણમાં પડી જતા 5 લોકોના મોત થયા છે. ટિહરીના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે. ગુજરાતના સૌથી વધુ 5 લોકો ઘાયલ થયા હતા. અમદાવાદના ચૈતન્ય જોશી અને દીપલ જોશીને ગંભીર હાલતમાં એમ્સ ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ પ્રશાંત ધ્રુવ, પ્રતિભા ધ્રુવ અને આનંદ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 29થી વધુ લોકો સવાર હતા. એસડીઆરએફ અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસડીઆરએફની વધુ 5 ટીમો રવાના કરવામાં આવી હતી. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. વીતેલા જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઓર પથ્થર, આએ દિન બહાર કી જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દીવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગત્ય નંદાની ફિલ્મ 21માં જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સીએમનું આગમન અને ફ્લાયઓવરનું લોકાર્પણ તથા ધન્વંતરી મંદિરમાં કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારનાર લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે સોમવારે સવારે જામનગરના ફ્લાયઓવર સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે સ્થાનિક મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ તકે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ,
જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા એરપોર્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹226.99 કરોડના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના આ સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ આજે સોમવારે 24મી નવેમ્બરે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તૈયાર કરવામાં આવ્યું છે. આ બ્રિજમાં કુલ 139 પિલ્લર છે અને 4 એપ્રોચ સાથે આ બ્રિજની કુલ લંબાઈ 4225 મીટર રાખવામાં આવી છે. આ બ્રિજ નિર્માણ માટે કુલ 51 મહિના કામગીરી કરવામાં આવી હતી. બ્રિજનો પ્રારંભ થયો ત્યારે બ્રિજની પ્રોજેક્ટ કોસ્ટ ₹139 કરોડ જાહેર થઈ હતી અને બ્રિજ પૂર્ણ થયો ત્યારે આ બ્રિજની પાછળ કુલ ₹226.99 કરોડનો ખર્ચ થયાની વિગતો જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે બ્રિજની નીચે 850 ટુ વ્હીલર અને 250 ફોર વ્હીલર તથા 100 રિક્ષા અને 26 બસ ઉપરાંત 100 અન્ય વાહનો પાર્ક કરી શકાશે. આ બ્રિજને કારણે 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, અંબરચાર રસ્તા સર્કલ તથા નાગનાથ જંકશને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ એમ પણ જાહેર કર્યું છે કે બ્રિજની નીચે 4 જગ્યાએ પેન યુઝ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને 10 ગાળામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વેઇટિંગ, સીટિંગ અને ફૂડ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બ્રિજ બનાવવામાં 90,000 ક્યુબિક ઘન મીટર સિમેન્ટ અને 11,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આજે સોમવારે સવારે મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર દિનેશ મોદી, કલેક્ટર કેતન ઠક્કર તથા એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીનો મુખ્ય કાર્યક્રમ ધન્વંતરી મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આજે સોમવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના પ્રથમ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેલા અને ધન્વંતરી મંદિરના નામે ઓળખાતા ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના ₹622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. જે મુખ્ય કામોમાં ₹226.99 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર બનાવવાનું કામ, એમપીસા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ₹62.5 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં રાજકોટ, ભુજ અને જામનગરના મળી કુલ ₹1846 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેનો લાભ ગુજરાતની જનતાને મળશે. આ ઉપરાંત જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ બ્રિજ એક આઇકોનિક બ્રિજ છે. બ્રિજ પરથી પસાર થતા તમામને વિકાસની અનુભૂતિ થાય છે. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. સૌરાષ્ટ્રના ગર્વ સમાન આ બ્રિજ ટિયર 3 સિટીમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવો છે. કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા, સ્થાનિક વહીવટીતંત્ર, પદાધિકારીઓ વગેરે વિવિધ સ્મૃતિ ભેટ આપી તેમજ હાલારી પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, મહામંત્રીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જામનગરની સ્વચ્છતા અંગે કમિશનર અને મેયરની ટીમને અભિનંદન આપ્યા ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ હસી પડ્યા હતા. એ સમયે મુખ્યમંત્રીએ એવી ટકોર કરી હતી કે તમે બધા હસો છો એટલે અમે આવીએ ત્યારે જ સફાઈ થાય છે એવું કહેવા માંગો છો. જોકે બાદમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા અંગે જામનગરના તંત્રને અભિનંદન આપ્યા હતા અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા બાબતે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર શહેર માટે ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ સુવિધાની દ્રષ્ટિથી, આંતરમાળખાકીય સુવિધાની દ્રષ્ટિથી આજે આપણે કહી શકીએ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને મોટો ફ્લાયઓવર એટલે લગભગ 4.5 કિલોમીટરનો ફ્લાયઓવર
સિટીના એક ભાગ એક એન્ડથી બીજા એન્ડને જોડતો ખૂબ જ અદ્યતન ફ્લાયઓવર આજે જામનગર શહેરને પ્રાપ્ત થયો છે. ત્યારે સુભાષ બ્રિજથી લઈ અને દ્વારકા રોડ સુધી જેટલા રસ્તામાં જે ટ્રાફિકના પ્રશ્નો હતા એ આવતા દિવસોમાં જે બોટલનેક્સ હતા, જે સર્કલ્સમાં પ્રોબ્લેમ, 4 રસ્તા જ્યાં ભેગા થતા હતા ત્યાં ટ્રાફિક જામ જે થતું હતું એ છે, કોઈ એવા ઇન્ડસ્ટ્રીયલ જે ટ્રાફિક સવાર સાંજ આપણને એના લીધે જે મોડું થતું હતું એ હવે ભૂતકાળ બની જશે. અને આપણું જે શહેરનું ઇન્ટરનલ જે આખું યાતાયાત છે એ ખૂબ જ સરસ રીતે આપણે વાહનની અવરજવર આ બંને સુવિધાઓથી, એટલે કે ફ્લાયઓવર અને ઇન્ટરનલી આપણે જવું હોય તો આપણી પાસે શહેરની બધી સુવિધાઓ છે એ રસ્તાઓના માધ્યમથી આપણે આરામથી કરી શકશું. ત્યારે હું જામનગરના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા ઉપસ્થિત રહી શહેર અને જિલ્લાની અનેક સુવિધાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એમના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્યારે જિલ્લાના પણ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ માત્ર સૂત્ર નથી પણ કાયદેસર એમનો એક સંકલ્પ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો એક સંકલ્પ છે કે જેટલા લોકોના સંઘર્ષો ઓછા કરી શકીએ એટલા કરીએ, જેટલી એમને સુવિધાઓ આપી શકીએ એટલી આપીએ. ત્યારે હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે મોદી સાહેબના પ્રયત્નથી આજે જામનગર કાયદેસર વિશ્વના નકશા પર આવી ગયું છે. એ WHO હોય, એ આપણું ઇટરા હોય કે અન્ય બીજી સુવિધાઓ હોય, આવી માળખાકીય સુવિધા ટાયર 3 સિટીમાં આટલી મોટી માળખાકીય સુવિધા પણ ક્યાંક જામનગરને એ ઊંચાઈ પર લઈ જવાના જે પ્રયત્ન છે એની પ્રતીતિ કરાવે છે. ત્યારે આ બધું શક્ય માત્ર જામનગરના ખૂબ જ જાગૃત નાગરિકોના માધ્યમથી થયું છે. ત્યારે આપ સૌના માધ્યમથી હું જામનગરના સર્વે નાગરિકોને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ તકે પુનઃ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ સુવિધા બદલ અને સતત જામનગરની ચિંતા કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રખ્યાત નવનીત જેવલ્સ દ્વારા લકી ડ્રો ઉત્સવ અને મહાપ્રભુજી બેઠકમાં અન્નકૂટ દર્શન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ.
એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની પ્રતિષ્ઠિત પેઢી નવનીત જેવલ્સ દ્વારા ગઈકાલે સાંજે ગ્રાહકો અને જામનગરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં લકી ડ્રોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોની વિગત જોઈએ તો નવનીત જેવલ્સ દ્વારા નવરાત્રિ અને દિવાળીના સમયગાળા દરમિયાન ગ્રાહકો માટે ઐશ્વર્ય ઉત્સવ નામથી લકી કૂપન આપવાની યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં 25,000 થી 1 લાખ સુધીના ઘરેણાંની ખરીદી કરનાર ગ્રાહકને લકી કૂપન આપવામાં આવ્યું હતું. આ યોજના નવરાત્રિથી લાભ પાંચમ સુધી ચાલુ રહી હતી. આ યોજનામાં 151 ઇનામોની વણઝાર રાખવામાં આવી હતી. ડ્રોની શરૂઆતમાં જ શ્રીનાથજી બાવાના ચરણોમાં મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનીત જેવલ્સના આમંત્રણને માન આપીને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, પત્રકાર પાર્થ સુખપરિયા, રાજપૂત સમાજના સેક્રેટરી પ્રભાતસિંહ જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ધારાશાસ્ત્રી પીએ વાડોદરિયા, બાણુગાડ સ્કૂલના પ્રિન્સિપાલ ભગવાનજીભાઈ કાનાણી, સરદાર પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ મનસુખભાઈ ચાંગેલા, ગાયનેક ડોક્ટર એસ.એ. ગોહિલ, ઉદ્યોગપતિ અશ્વિનભાઈ કનખરા, અંબિકા ડેરીના નારુભાઈ, પૂજારા ટેલિકોમના ડાયરેક્ટર નીતિનભાઈ ઓઝા, બિલ્ડર સુનિલ જયસ્વાલ, જેડકોના ડેપ્યુટી એન્જિનિયર વંદનાબેન સિંધવ, એસબીઆઈ બેંકના પૂર્વ ઓફિસર જયેશભાઈ વાઘેલા, શિક્ષિકા ઉમેહાની સોની, જાણીતા ઇન્વેસ્ટ અંગેનું માર્ગદર્શન આપતા ચિરાગભાઈ પોરેચા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇનામી ડ્રોની યોજનામાં લગભગ 1067 ગ્રાહકોએ લાભ લીધો હતો. ગઈકાલે સાંજે યોજાયેલ લકી ડ્રોમાં 151 વિજેતાઓના નામો જાહેર કરવામાં આવ્યા હતા. આ લકી ડ્રો ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રાહકોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ લકી ડ્રો એકદમ પારદર્શક રીતે યોજવા બદલ ગ્રાહકોમાં પણ એક ખુશીનો માહોલ હતો. નવનીત જેવલ્સ હાલારની સૌથી જૂની પેઢી એટલે કે 101 વર્ષીય પેઢી કાર્યરત છે. નવનીત જેવલ્સના રઘુભાઈ માંડલિયા, દેવુભાઈ માંડલિયા અને તેમના બંને પુત્રો વેદાંત અને ઋતાંત તે પણ આ લકી ડ્રોના કાર્યક્રમમાં ગ્રાહકોને આવકાર્યા હતા.
આ લકી ડ્રોમાં 100 લોકોને સોનાની ગીની આપવામાં આવી હતી તેમજ 30 ગ્રાહકો 20 ગ્રામની ચાંદીની લગડીના વિજેતા બન્યા હતા. 20 ગ્રાહકો એક્ટિવા, ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, એસી સહિતની હોમ એપ્લાયન્સીસ વસ્તુઓના વિજેતા બન્યા હતા. આ ઉપરાંત 151માં ઇનામ તરીકે મોતી અને સોનાનો હાર સરપ્રાઇઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ લાખો રૂપિયાની આઇટમોના ગઈકાલે ડ્રોના માધ્યમથી નવનીત જ્વેલર્સના ગ્રાહકો વિજેતા બન્યા હતા. લગભગ 3 કલાક ચાલેલ કાર્યક્રમમાં નવનીત જ્વેલર્સની પ્રામાણિકતા અને વિશ્વાસી ગ્રાહકો અંદરોઅંદર ચર્ચા કરતા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અમુક ગ્રાહકોને સ્થળ પર જ વિનિંગ પ્રાઇઝ આપી દેવામાં આવ્યું હતું. 151 વિજેતાના નામનું લિસ્ટ નવનીત જ્વેલર્સ શોરૂમ ઉપર લગાડવામાં આવ્યું છે. આ ડ્રોની સ્કીમમાં ભાગ લેનાર તમામ ગ્રાહકોએ વિજેતા નામનું લિસ્ટ વહેલી તકે જોઈને 7 દિવસની અંદર વિનિંગ પ્રાઇઝ મેળવી લેવા નવનીત જ્વેલર્સના રઘુભાઈ માંડલિયાએ ગ્રાહકોને અનુરોધ કર્યો છે. લકી ડ્રોના કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર સંજય જાની તેમજ અશોકભાઈ જાનીએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત નવનીત જ્વેલર્સના વૃતાંત અને વેદાંત સહિત સ્ટાફગણે વ્યવસ્થા જાળવી રાખી હતી. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નવનીત જ્વેલર્સમાંથી 33 વર્ષથી ઘરેણાંની ખરીદી કરતા રાજપૂત સમાજના સેક્રેટરી પ્રભાતસિંહ જાડેજાની 1-to-1 મુલાકાત લીધી હતી. પ્રભાતસિંહ જાડેજાએ પણ નવનીત જ્વેલર્સની પ્રામાણિકતા અને વિશ્વાસની પ્રશંસા કરી હતી. આ રહ્યા તેમના મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા નવનીત જ્વેલર્સ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમને એક આજે ડ્રો હતો, એટલે કે ઇનામી ડ્રો હતો. કારણ કે દિવાળીના સમયગાળાની અંદર લગભગ નવરાત્રિથી એક સ્કીમ શરૂ કરી હતી કે ઐશ્વર્ય ઉત્સવના નામે એક સ્કીમ હતી અને સ્કીમની અંદર લગભગ અમુક ખરીદી કરે એટલે એ લોકોને એક કૂપન આપવામાં આવ્યું હતું અને કૂપન લગભગ 1067 ગ્રાહકોએ આમાં લાભ લીધો હતો અને લગભગ લોકો અહીંયા કહેવાય કે 400 થી 500 લોકોની હાજરીમાં અને ખાસ કરીને જામનગરના મહાનુભાવોની હાજરીમાં અહીંયા એક વ્યવસ્થિત રીતે ડ્રો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પારદર્શક રીતે ડ્રો કરવામાં આવ્યો છે અને લગભગ 151 ઇનામ અહીંયા રાખવામાં આવ્યા છે અને એ લોકોને આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મોટી રકમની અંદર આ બધી વાત બની છે અને ટીવી, ફ્રીજ, ખાસ કરીને એક્ટિવા, આવા બધા મોટા મોટા ખાસ સોનાની ગીની, ચાંદીની ગીની, આ બધા ઇનામો અહીંયા રાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે પ્રમાણે અહીંયા મેં જોયું છે પારદર્શક રીતે જે પ્રમાણે ડ્રો કરવામાં આવ્યો છે, ગ્રાહકો પણ ખુશ છે અને લગભગ લોકોને જ્યારે નામ ડિક્લેર થતા હતા ત્યારે લગભગ લોકો ઇનામને વધાવતા હતા કારણ કે એકદમ પારદર્શક રીતે અને એકદમ પરફેક્ટ રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે અહીંયા જે ઘણા આ બાબતના સાક્ષી બન્યા છે એવા અને ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે જે ઉપસ્થિત રહ્યા હતા એવા રાજપૂત સમાજના સેક્રેટરી અને ખાસ કરીને RR શાહ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ એવા પ્રભાતસિંહ જાડેજા એ પણ અહીંયા હાજરી આપી છે ચીફ ગેસ્ટ તરીકે. ખાસ કરીને નવનીત જ્વેલર્સના રઘુભાઈનું આમંત્રણને માન આપીને રઘુભાઈ માંડલિયા તો અહીંના છે જ ઓનર, એની સાથે વાત કરીએ તો દેવુભાઈ માંડલિયા, વૃતાંત અને વેદાંત આ લોકોએ પણ પૂરો સહકાર આપ્યો છે અને એકદમ સ્ટાફની વાત કરીએ તો પણ એટલી બધી પરફેક્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી કે લગભગ લોકોને કોઈને અસંતોષ ન થાય કારણ કે 151 ઇનામ ને જો ડ્રો કરવામાં આવે લગભગ 3 કલાક જેવો પીરિયડ પણ લાગ્યો હતો. તો આ રીતે આપણી સાથે પ્રભાતસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ જે પ્રમાણે જોયું તમે કે નવનીત જ્વેલર્સ તરફથી ડ્રો કરવામાં આવ્યો હતો, તમે એના પૂરા પહેલેથી લઈને છેટ સુધી આપ સાક્ષી છો, કઈ રીતે ડ્રો કરવામાં આવ્યો હતો અને કઈ રીતની તમને આખી વ્યવસ્થિત યોજના લાગી? વ્યવસ્થામાં એકદમ પારદર્શક હતું. બધા જે ગ્રાહકો હતા અને જે ગાળામાં ખરીદી કરવાની હતી એ ખરીદી કરેલા બધા ગ્રાહકોને ટેલિફોનિક સૂચના આપી અને બોલાવવામાં આવેલા હતા અને માહોલ એકદમ સરસ. હોલની અંદર બધા સાથે બેઠા હતા અને આખો કાર્યક્રમ ટોટલી પારદર્શક રહ્યો. જુદા જુદા મહેમાનોના હાથે અને ઓડિયન્સમાં જે ગ્રાહક તરીકે આવ્યા હતા એમને બોલાવી સ્ટેજ ઉપર અને એમના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો. એટલે ડ્રો આખો પારદર્શક રહ્યો અને છેલ્લા ઇનામથી શરૂ કરી અને પહેલા ઇનામ સુધી આવ્યા એટલે ઉત્સુકતા ગ્રાહકોની વધતી જતી હતી. શરૂઆતમાં 130 ગ્રાહકોને ઇનામ આપ્યા, પછી 20 ગ્રાહકોને ઇનામ આપ્યા અને પછી છેલ્લા જે 20 ઇનામ હતા એમાં એક પછી એક ઇનામ ચડિયાતું હતું. એટલે પહેલું ઇનામ સૌથી છેલ્લે આપવામાં આવ્યું. એટલે ગ્રાહકોને એકદમ સંતોષ હતો, ઉત્સુકતા હતી અને ખૂબ મજા આવી. નવનીત જ્વેલ્સ તરફ લોકોનો જે અભિગમ છે અને ખુશી છે એ ખરેખર બધાના ચહેરા ઉપર ખૂબ જોવા મળી અને એકદમ આનંદ થયો. મહેમાન તરીકે અમે બેઠા હતા, ઇનામ પણ આપ્યું, પણ ઇનામ આપવાની પણ એક અમને મજા હતી. એટલે ખરેખર આવો માહોલ બહુ ઓછો જોવા મળતો હોય છે. એટલે ખરેખર આ પરિવાર અને પેઢીને ધન્યવાદ આપવા જોઈએ કે આવો સરસ કાર્યક્રમ કર્યો. ખાસ કરીને કારણ કે તમે નવનીત જ્વેલર્સના ગ્રાહક છો અને આજે તમે પણ આ બાબતમાં તમને નાની મોટી સ્કીમનો લાભ લીધો હશે, તો નવનીત જ્વેલર્સ વિશે 2 શબ્દો આપ જામનગરના નગરજનોને.
સૌથી પહેલાં તો નવનીત જ્વેલર્સનું નામ તો છે જ, અને નામ થવા પાછળનું કારણ એ છે કે એમનો બધાનો સ્વભાવ એક જ પરિવારના બધા સાથે મળીને જ્યારે આ બિઝનેસ કરે છે, ત્યારે આપણે ટેલિફોનિક એમની સાથે ક્યારેક વાત કરીએ, રૂબરૂ વાત કરીએ, ત્યારે જાણે આપણે આપણી જ દુકાનમાં જતા હોય ને એવો એક માહોલ થાય છે. આપણે જાણે ગ્રાહક તરીકે જતા હોય એવું અહીંયા જોવા ન મળે. એટલે મને એવું લાગે છે કે એમનું આ માનવતાવાદી જે વલણ છે ને એના હિસાબે જ આ ગ્રાહકો આટલા બધા એમના તરફ આકર્ષાય છે અને એમને ત્યાં આવે છે એવું મને લાગે છે. કેટલા ટાઈમથી આપ એના સંપર્કમાં છો? ચાંદી બજારમાં જે નવનીત જ્વેલર્સ ચાલુ હતું કે અત્યારે પણ લગભગ તો છે, એટલે હું 1992થી એમની સાથે જોડાયેલો છું. કારણ કે મારા મેરેજ થયા ને ત્યારથી હું એમને ત્યાં ખરીદી કરું છું. પછી પરિવારમાં જેટલા પ્રસંગોને જ્યારે જરૂર પડતી હતી ત્યારે અમે લગભગ એમને ત્યાં મોટાભાગે ખરીદી કરી છે. એટલે 92થી અત્યાર સુધી શરૂ કરું તો લગભગ 30-35 વર્ષનો આ સમયગાળો છે. એટલે અમે લગભગ એમને ત્યાં આટલા વર્ષથી જોડાયેલા ખાસ છે. કરીને નવનીત જ્વેલર્સની ગામમાં જ્વેલર્સ તો ઘણા બધા છે, તો નવનીત જ્વેલર્સને આપણે 10માં કેટલા માર્ક આપશો? હું તો 10માંથી 10 આપું છું, 11 ના આપી શકાય, નહીં તો 11 આપી દેતા. એટલે આ રીતે તમે જોયું કે ગ્રાહકોનો સંતોષ, અને ખાસ કરીને કીધું ને 1992થી એ નવનીત જ્વેલર્સના સંપર્કમાં છે. લગભગ 33 વર્ષ જેવો પીરિયડ થઈ ગયો છે. અને ખાસ કરીને આ સંસ્થાની વાત કરીએ, એટલે કે આ કંપનીની વાત કરીએ, નવનીત જ્વેલર્સની કંપનીની વાત કરીએ, પેઢીની વાત કરીએ, લગભગ 101 વર્ષ તો પૂરા થવા આવ્યા છે. કારણ કે ફેબ્રુઆરીમાં 102 વર્ષમાં મંગલ પ્રવેશ થશે. એટલે આ રીતે 10 દાયકા સુધી નવનીત જ્વેલર્સે આ રીતે જામનગર લેવલે નહીં પણ સમગ્ર હાલરમાં એક બ્રાન્ડ બનાવી છે. અને એ જ પ્રમાણે ગ્રાહકોને કાંઈક રિટર્ન દેવું છે એવા શુભ ભાવથી લગભગ પહેલી નવરાત્રિથી લઈ અને લાભ પાંચમ સુધી આ યોજના ચાલુ રહી હતી અને લગભગ લોકો એનો લાભ પણ લીધો છે. પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજીને સર્વે સર્વા માનવામાં આવે છે, કારણ કે પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના જ મહાપ્રભુજીએ કરી છે તેવું કહેવાય છે, જેને કારણે વૈષ્ણવોના જીવનમાં મહાપ્રભુજીનું અનેરું મહત્વ આંકવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં મહાપ્રભુજીની 84 બેઠકો આવેલી છે. આ 84 બેઠકો પૈકી 56મી બેઠક જામનગરમાં છે. જામનગરમાં 56મી બેઠકનું સંચાલન ભાટિયા મહાજન દ્વારા કરવામાં આવે છે. આ મહાપ્રભુજીની બેઠકના દર્શન કરવા માટે હજારો વૈષ્ણવો રોજબરોજ દૂરથી આવે છે. સૌરાષ્ટ્ર પંથકના વૈષ્ણવોમાં જામનગરની આ મહાપ્રભુજીની બેઠકનું અનેરું મહત્વ છે. મોટી હવેલીમાં બિરાજમાન વલ્લભકુળ પરિવાર પણ સમયાંતરે આ મહાપ્રભુજીની બેઠકના દર્શન કરવા માટે આવે છે. ગઈકાલે આ મહાપ્રભુજીની બેઠકમાં અન્નકૂટ ઉત્સવ રાખવામાં આવ્યા હતા. દિવાળી પછીના રવિવારે એકી તિથિ આવતી હોય તેમાં દર વર્ષે અહીં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહાપ્રભુજીની બેઠકનો થોડા સમય પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેને કારણે આ મહાપ્રભુજીની બેઠકે સમગ્ર ભારતમાં ખ્યાતિ મેળવી છે. કમિટીના સભ્ય વિજયભાઈ આસરે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે અન્નકૂટ ઉત્સવના દર્શન લગભગ 40થી 50 હજાર વૈષ્ણવોએ કર્યા હતા. અગાઉથી ભેટ નોંધાવનાર તમામને મહાપ્રભુજીની બેઠકથી આ અન્નકૂટ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ભાટિયા મહાજનના પ્રમુખ જયરાજભાઈ ઉદેસી સહિત 11ની કમિટીએ આ અન્નકૂટ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અર્પિતા વિજયભાઈ આસર નામની દીકરીએ અન્નકૂટ ઉત્સવ અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર ખાતે શ્રી જામનગર હાલાઈ ભાટિયા મહાજન સંચાલિત આચાર્ય શ્રી મહાપ્રભુજીના 56મા બેઠકે મહાપ્રભુજીના મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને વૈષ્ણવ સમાજે એકદમ ધૂમધામથી વધાવ્યું છે અને સહકાર પૂરો પાડ્યો છે. હજારોથી પણ વધારે વૈષ્ણવોએ અત્યાર સુધી દર્શનનો લાભ લીધો છે અને દર્શનની ધન્યતાને અનુભવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું મહિલા બીએલઓની તબિયત લથડી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ,
વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મતદાર યાદીની એસઆઈઆર કામગીરીઓ દરમિયાન ઘણા બીએલઓની તબિયત બગડી જવાના અને આપઘાત સહિતના બનાવો જાહેર થયા છે. જામનગરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ગઈકાલે રવિવારે સવારે 11:30 આસપાસ શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં આહિર સમાજ ખાતેના બૂથમાં એક મહિલા બીએલઓની તબિયત લથડી જતા તેઓ ખુરશીમાં ઢળી પડ્યા હતા અને બેસુધ બની ગયા હતા. શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રના કર્મચારીઓની મદદથી આ મહિલા બીએલઓને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલા બીએલઓનું નામ હિરલ ત્રિવેદી છે. તેમના પતિ અલ્પેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે તેમના પત્ની હિરલ ત્રિવેદીને હાઇપરટેન્શનને કારણે ચક્કર આવી ગયા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. આઈસીયુમાં સારવાર આપવામાં આવ્યા પછી આજે સોમવારે સવારે આ મહિલા બીએલઓની તબિયત સુધારા પર આવી ગઈ હતી અને તેમને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે મહિલા બીએલઓના પતિ અલ્પેશ ત્રિવેદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારા મિસિસ જે છે હિરલ અલ્પેશ ત્રિવેદી, જે મસીતિયાવાડી શાળા નંબર 2 ત્યાં ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે, અને એમનો હાલમાં ઓર્ડર બીએલઓનો આહિર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો. હવે એ દરમિયાન કાલે ફોર્મ કલેક્શન કરતા હતા ત્યારે એપ્રોક્સ 11:30ની આજુબાજુમાં એમને અચાનક ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા, જેથી કરીને એમને ઇમરજન્સી 108માં લઈ અમે જીજી હોસ્પિટલમાં આવ્યા. ત્યાં ચેટર્જી સાહેબે જે ટ્રીટમેન્ટ કરી પણ અનકોન્શિયસ ત્યાં સુધી તો ઘણો વખત રહ્યા. ધીમે ધીમે એને સારું થતું ગયું, પણ આ જે વસ્તુ જે છે એમાં સાહેબે કીધું કે ભાઈ આ હાઇપર ટેન્શનના કારણે આ વસ્તુ બની છે. ત્યાં પછી તેમના સુપરવાઇઝર શ્રી હડિયલ સાહેબ અને આપણે બારડ સાહેબ જે પ્રાંત અધિકારી છે બરાબર, તે પણ આવી અને અમને આશ્વાસન આપીને સારું અમને સપોર્ટ પણ કર્યો છે અને હાલમાં અત્યારે થોડું સારું પણ થયું. આજે સોમવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લાયઓવરના લોકાર્પણ માટે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી સમક્ષ મતદાર યાદી કામગીરી અંગે રજૂઆત માટેનો પ્રયાસ કરી રહેલા એનએસયુઆઈના 12 થી 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. કાર્યકરોએ મુખ્યમંત્રી હાય હાય અને ભાજપા હાય હાયના નારા લગાવ્યા હતા.
આ કાર્યકરોની લાગણી એવી હતી કે મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં શિક્ષકોને કામગીરી આપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા હોય, શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સોમવારે જામનગર શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને નવું પરિમાણ આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ₹268 કરોડના ખર્ચે હસ્તગત કરાયેલા કુલ 216 ગાર્બેજ કલેક્શન વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાહનો જામનગર શહેરના 1 થી 16 વોર્ડમાં કચરો એકઠો કરવાની કામગીરી કરશે. આ વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્શન ઉપરાંત શહેરના ઓપન પોઇન્ટ્સ અને સિલ્વર બિન્સમાંથી કચરો એકઠો કરવામાં આવશે, જે કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી કલેક્શન અને નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલા ₹268 કરોડ રૂપિયાનો પ્રકલ્પ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ વિકાસ છે અને તે જામનગર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં મદદરૂપ થશે, સાથે જ નાગરિકોના જાહેર સ્વાસ્થ્યને પણ સુધારશે. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગડચર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં સંજના પરમાર નામની દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે જ યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં પોતાના કાર્યક્રમનું સ્થળ ટાઉન હોલથી બદલીને માનવીય અભિગમ દાખવી ત્વરિતપણે પરિવારને મદદરૂપ થવા વહીવટીતંત્રને સૂચના આપી હતી, જેથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું સ્થળ ધન્વંતરી મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ દીકરીના લગ્ન ગઈકાલે રવિવારે સુપેરે સંપન્ન પણ થઈ ગયા હતા. આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે હતા ત્યારે આ દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પરમાર પરિવારના બ્રિજેશ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમને પેલા 20 તારીખનો જે પ્રોગ્રામ હતો મુખ્યમંત્રી કેન્સલ થતા અમને થયું કે 23 તારીખે તો અમારે પ્રસંગ છે, તો ઓફકોર્સ જ્યારે મુખ્યમંત્રીનો કોઈ પણ હોય પ્રોગ્રામ એ ટાઉન હોલ ખાતે જ હોય છે, તો અમે માહિતી ખાતામાં વિરેન્દ્રસિંહને મહિલા આ રીતનો પ્રોગ્રામ છે, અમારા લગ્ન છે, તો અમે કઈ રીતે આગળ વધી એ અમને સપોર્ટ આપ્યો. પછી અમે સીએમ ઓફિસમાં વાત કરી, એના પીએ સાથે વાત કરી, અમે એક રજૂઆત કરી, એટલે તરત 1 કલાકની અંદર એના પીએનો ફોન આવ્યો કે તમારો પ્રશ્ન શું છે. મેં કીધું મારા લગ્ન છે આ તારીખે, તમારો અહીંયા હર વખતે જેમ આ વખતે પણ તમારો અહીંયા જ પ્રોગ્રામ હોય છે, તો એ કે અમને કલાક આપો એ કે, એટલે મેં તમને આ પ્રશ્નનો સોલ્વ આપી. એ પીએ એના મુખ્યમંત્રી સાથે વાત કરી નાનું નિવારણ લઈ આવ્યા અને એ નિવારણ પછી અમને પાછો મુખ્યમંત્રીનો ફોન આવ્યો કે તમે ચિંતા ના કરો, તમારો પ્રસંગ 23 તારીખે તમે ત્યાં જ કરજો, હું મારું સ્થળ ચેન્જ કરી અને ધર્મંત્રી ઓડિટોરિયમમાં લઈ જઈશ. બહુ રિસ્પેક્ટ, 2 કલાકમાં આટલો ઝડપી રિસ્પેક્ટ નાના માણસ સુધી પહોંચાડ, નાના માણસ આટલું નાનકડી વાત ઉપર આટલી મુખ્યમંત્રી સુધી પહોંચાડી, પીએમ કાર્યાલય, એનો પણ અમે આભાર વ્યક્ત કરી છે. અત્યારે અમને જાણ કરવામાં આવી છે કે કાલે 10:30 અમને મુખ્યમંત્રી મળવાનું છે, ફેમિલી સાથે 10:30 અમને એનો આભાર વ્યક્ત કરવા પૂર ફેમિલીમાં જવાના છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ. આવતીકાલે મંગળવારે વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ માટે તડામાર તૈયારીઓ. ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતા 5 મોત, ગુજરાતીઓ સહિત 24 ઘાયલ. વીતેલા જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થતા બોલિવૂડમાં શોક. જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મહાનુભાવો અને ગ્રાહકોની ઉપસ્થિતિમાં ઐશ્વર્ય ઉત્સવ સ્કીમની લકી કૂપન યોજનાનું ડ્રો યોજતું નવનીત જેવલ્સ. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.